चलो હવે સ્વાધ્યાય 11.4 પ્રશ્ન એવો છે કે એક નળાકાર ટાંકી છે, બરાબર છે। તો કઈ પરિસ્થિતિમાં તમારે પૃષ્ઠફળ શોધવાનું અને કઈ પરિસ્થિતિમાં ઘનફળ શોધવાનું એ આપણે કહેવાનું। તો જો નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે, પહેલો પ્રશ્ન એવો છે, નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે। તો પાણી ક્યાં હશે? નળાકાર ટાંકીની અંદર, બરાબર છે। તો ટાંકીમાં કેટલું પાણી સમાય એટલે ઘનફળ શોધવાની વાત થઈ, બરાબર છે। હું તમને એમ કહું કે પેટ્રોલની ટાંકી હોય તો પેટ્રોલની ટાંકીમાં કેટલું પેટ્રોલ સમાય, તો એ ઘનફળ શોધવું પડે ટાંકીનું। ઘઉંનું પીપળું હોય તો ઘઉંના પીપળામાં ઘઉં કેટલા સમાય, તો એ એના ઘનફળની વાત થઈ। પછી એક મોટો હોલ છે, એ હોલની અંદર કેટલા કાર્ટૂન સમાય, ધારો કે ગોડાઉન હોય, ગોડાઉન, તો ગોડાઉનમાં કેટલા કાર્ટૂન સમાય, તો ઘનફળ શોધવાની વાત થઈ, બરાબર છે। પછી બીજામાં નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીની સંખ્યા। નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવું છે, ટાંકીને શું કરવું છે? પ્લાસ્ટર કરવું છે। તો એના માટે કેટલી સિમેન્ટની થેલી જોશે? તો જો પ્લાસ્ટર કરવાનું ક્યાં હોય? દિવાલ પર, એટલે એના બહારના ભાગમાં થયું ને, બરાબર ને। એટલે બહારના ભાગમાં જે બી ક્રિયા કરીએ ને એને શું કહેવાય? એનું ક્ષેત્રફળ। એટલે નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવાની વાત આવી તો એ વાત ક્ષેત્રફળની વાત થઈ, બરાબર છે। એટલે એમાં ક્ષેત્રફળ શોધવું પડે। પછી નળાકાર ટાંકીમાં 3 નંબરમાં, નળાકાર ટાંકીમાં ભરેલા પાણીની કેટલી નાની ટાંકી ભરાશે તેની સંખ્યા જાણવા। એક મોટી નળાકાર ટાંકી છે, એ મોટી નળાકાર ટાંકીમાં જે પાણી છે એ પાણીને શેમાં નાખવાનું? નાની નાની ટાંકીમાં ભરવાનું, બરાબર છે। તો એના માટે નાની કેટલી ટાંકી જોઈએ એ જાણવા માટે તમારે ઘનફળ શોધવું પડે, કારણ કે પહેલાં તો મોટી ટાંકીમાં કેટલું પાણી છે એ આપણને ખબર હોવી જોઈએ, એટલે કે મોટા ટાંકીમાં કેટલું પાણી સમાય એ ખબર હોવી જોઈએ, તો એનો આધાર ઘનફળ પર હોય। એ રીતે નાની ટાંકીમાં કેટલું પાણી સમાય એનો આધાર પણ એના ઘનફળ પર હોય, બરાબર છે। અને મોટી ટાંકીમાં જે પાણી હોય એ પાણીનું જે ઘનફળ આવે એને નાની ટાંકીના ઘનફળ વડે ભાગી નાખો ને તો તમને કેટલી ટાંકી જોશે, નળાકાર ટાંકી નાની, એ તમને ખબર પડી જાય। ખ્યાલ આવ્યો? હું તમને એમ સમજાવું કે એક મોટો રૂમ છે, એ મોટા રૂમમાં આપણે સમઘન મૂકવા છે, મોટા રૂમની અંદર સમઘન ગોઠવવા છે, તો કેટલા સમઘન સમાય એવો પ્રશ્ન હોય તો સૌથી પહેલાં તમારે એ મોટા રૂમનું ઘનફળ શોધવું પડે। પછી એ જે નાના જે સમઘન છે એ સમઘનનું ઘનફળ શોધવું પડે। એ રૂમનું જે ઘનફળ છે એને તમારે સમઘનના ઘનફળ વડે ભાગી નાખવાનું, એટલે કેટલા સમઘન સમાય એ ખબર પડી જાય, બરાબર છે। પછી પ્રશ્ન બીજો જે છે એમાં તમને 2 આકૃતિ આપી છે। એમાં જે પહેલી આકૃતિ છે નળાકાર છે, બરાબર છે। એ હવે અહીંયાથી અહીંયા આ બે વચ્ચેનો ગેપ તમને આપ્યો છે 7 સેમીનો, આ બે વચ્ચેનો ગેપ આપ્યો છે 7 સેમીનો, તો આને કહેવાય વ્યાસ। અહીંયાથી અહીંયાનું જે અંતર છે ને એને શું કહેવાય? વ્યાસ કહેવાય। નળાકાર ટાંકી હોય ને એનો નીચેનો ભાગ વર્તુળાકાર હોય। નળાકાર આપણે પેલી દવાની શીશી હોય છે, બરાબર છે, અમુક ડબ્બી હોય છે, એ બધો એનો આકાર કેવો હોય? નળાકાર, પણ એનો નીચેનો ભાગ કેવો હોય? ગોળાકાર। એટલે અહીંથી આ અંતર છે એનું વ્યાસ કહેવાય, 7 સેમી આપ્યું છે। અને અહીંયાથી આ ઊંચાઈ આપી છે તમને 14 સેમી, આ એની ઊંચાઈ કહેવાય, 14 સેમી આપી છે, બરાબર છે। ત્યાર પછી બાજુમાં તમને એક બીજી આકૃતિ આપી છે, બરાબર છે। તો આ 14 સેમી છે વ્યાસ અને ઊંચાઈ 7 સેમી છે, બરાબર છે। આ બે વસ્તુ આપી છે। પ્રશ્ન એવો કહે છે કે કોનું ઘનફળ વધારે?
આ બે નળાકાર છે તો આ બે નળાકારમાંથી કોનું ઘનફળ વધારે, બરાબર છે? તો બંનેનું ઘનફળ શોધીને પણ તમને ખબર પડે. ઓકે, પણ રકમમાં એવું કે છે કે ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે કયા નળાકારનું ઘનફળ વધારે. તો જો નળાકાર એની ત્રિજ્યા કરતાં નળાકાર બીની ત્રિજ્યા 2 ગણી છે. જો અહીંયા જે વ્યાસ 7 છે, આ પહેલા નળાકારનો વ્યાસ 7 છે, એના કરતાં બીજા નળાકારનો વ્યાસ ડબલ છે. અહીંયા જે વ્યાસ 7 છે ને અહીંયા વ્યાસ 14 છે, તો આમાં વ્યાસ ડબલ છે અને વ્યાસ ડબલ હોય તો ત્રિજ્યા બી ડબલ જ થઈ ને. એટલે આની ત્રિજ્યા કરતાં બીજાની ત્રિજ્યા ડબલ છે, બરાબર છે, 2 ગણી છે. એટલે કે નળાકાર બીનું ઘનફળ એ નળાકાર એના ઘનફળ કરતાં વધારે હોય. બીનું ઘનફળ એના ઘનફળ કરતાં વધારે હોય, આનું ઘનફળ વધારે હશે, બરાબર છે. એનું કારણ છે તમે અહીંયા જુઓ, પાઈ આર સ્ક્વેર એચ, આ નળાકારનું ઘનફળ. અહીંયા બી નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર એચ. તો જે ત્રિજ્યા હશે ને એનો શું થશે અહીંયા? વર્ગ. તો અહીંયા જો 7 છે, આ વ્યાસ છે 7, તો ત્રિજ્યા કેટલી થઈ? 7/2. 2 વાર. કેમ 2 વાર? વર્ગ છે એટલે. પાઈની કિંમત 22/7. એચ એટલે ઊંચાઈ, જે અહીંયા આપી છે 14. ઓકે, હવે આની વાત કરીએ તો આ પાઈ એટલે 22/7, આર એટલે ત્રિજ્યા. તો જો અહીંયા વ્યાસ 14 છે, આ વ્યાસ 14 છે, તો ત્રિજ્યા એનાથી અડધી થાય ને, 14ના અડધા 7 થાય ને. એટલે આરની જગ્યાએ 7 2 વાર. એચ એટલે ઊંચાઈ 7, બરાબર છે. તો જો આ 7 7 ઉડી જાય, આ 2 અને 22નો ભાગાકાર એટલે 11, 2 અને 14, તો 7 7 દુ 14 થાય. તો 7 ગુણ્યા 7 49, 49 ગુણ્યા 11 કરો. તો હવે આપણે આને 11 વડે ગુણવા છે. કોઈ પણને 11 વડે ગુણવા હોય ને તો તમને મેં સમજાયું છે, આ બેનો સરવાળો વચ્ચે લખી નાખવાનો. 4 અને 9નો સરવાળો શું થાય? 13. 4 અને 9નો સરવાળો 13 થાય. તો 13નો તગડો, વધી પડી 1, 4માં 1 ઉમેરો તો શું થાય? 5. એટલે 539 એ ક્ષેત્રફળ થયું, એ ઘનફળ થયું આનું, પહેલાનું સેમી ઘન, બરાબર છે. ઘનફળનો એકમ સેમી ઘન અથવા મીટર ઘન. ઓકે, પછી આ બીજાની વાત છે. 7 7 ઉડી ગયા, તો જો 7 ગુણ્યા 7 49 ગુણ્યા 22. તો જો અહીંયા 49 ગુણ્યા 11 હતા, એને બદલે અહીંયા 49 ગુણ્યા 22 છે. એટલે આનો જવાબ મોટો જ આવશે ને. એટલે 49 ગુણ્યા 22 કરો તમે, તો 0 2 49 ગુણ્યા 2 કરીએ તો 98 થાય. પછી આ 49 ગુણ્યા આ 2 કરો તો 98 થાય. 9 ને 8 17, નો સાતડો વધી 1, 9 ને 10, એટલે 1078 સેમી ઘન થયું, બરાબર છે. એટલે નળાકાર બીનું ઘનફળ વધારે આવ્યું ને એ કરતાં. કેમ? કારણ કે અહીંયા જે વ્યાસ હતો એના કરતાં અહીંયા વ્યાસ કેવો થઈ ગયો હતો? ડબલ થઈ ગયો હતો. એને કારણે આનું ઘનફળ વધારે આવે છે. હવે આમાં બીજો સવાલ છે કે જેનું ઘનફળ વધારે હોય એનું પૃષ્ઠફળ પણ વધારે હોય, એવો પ્રશ્ન છે. તો આ આખો બંધ નળાકાર છે, નીચે તળિયું છે ને ઉપર ઢાંકણું છે, બરાબર છે. તો કુલ પૃષ્ઠફળ, નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર 2πr કૌંસમાં r વત્તા h, નળાકારના કુલ પૃષ્ઠફળનું સૂત્ર થયું, બરાબર છે. હવે આપણે આ બંનેમાં કોની સપાટીનું ક્ષેત્રફળ વધારે છે એ તમારે શોધવાનું છે, બરાબર છે. તો
તો આ નળાકારની કુલ સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે, યાદ રાખી લો, 2πr કૌંસમાં r પ્લસ h. આમાં એની વક્ર સપાટી આવે અને નીચેનું તળિયું બી આવે અને ઉપરનું ઢાંકણું બી આવે કુલ પૃષ્ઠફળમાં નળાકારમાં. તો 2π એટલે 22/7, r એટલે ત્રિજ્યા, તો અહીંયા ત્રિજ્યા 7 અડધા, આ 7 અડધા, અહીંયા r એટલે 7/2, h એટલે ઊંચાઈ જે અહીંયા છે 14. તો 7 ઉડી ગયા, 2 ઉડી ગયા એટલે 22. જો અહીંયા આ 2 અને 14માં છેદ નહીં ઉડાડવાનો, કારણ કે વચ્ચે વત્તા છે, આ વચ્ચે વત્તા છે એટલે આ 2માં છેદ ના ઉડે. તો આ 7, આ 2 આને ગુણી નાખો, 2 આને ગુણો તો 14 × 28 થાય, છેદમાં 2, લસા લીધો કહેવાય. આ અપૂર્ણાંક છે ને, આ અપૂર્ણાંક છે, અપૂર્ણાંકમાં આપણે 14 ઉમેરવાના હતા એટલે લસા લીધો, એટલે 2 આને ગુણાય તો 2 × 14 એટલે 28. 7 નીચે 2 હતો એટલે 7ને કંઈ ના કરાય. તો આ 2 અને 22નો છેદ ઉડાડો તો 11. 28માં તમે 7 ઉમેરો તો 35. 28 ને 7 35. હવે 11 વડે ગુણવો છે, 11 વડે ગુણવો છે તો આ 3 ને 5માં, આ 3 ને 5 છે એની વચ્ચે આ બેનો સરવાળો લખી નાખવાનો. 3 અને 5ની વચ્ચે એ 3 અને 5નો સરવાળો લખી નાખવાનો, 385. બરાબર છે. તો પૃષ્ઠફળનો એકમ સેમી સ્ક્વેર અથવા મીટર સ્ક્વેર. તો આ કુલ પૃષ્ઠફળ થયું. એવી રીતે હવે આ બીજા નળાકાર પાત્ર માટે કુલ પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં r વત્તા h. તો આ 2 પાઈ એટલે 22/7 r. તો જો અહીંયા વ્યાસ 14 છે, વ્યાસ 14 છે તો ત્રિજ્યા 14 અડધા 7, r એટલે 7, h એટલે ઊંચાઈ, જે અહીંયા ઊંચાઈ આપી છે 7. આ 7 ઉડી ગયા તો 22 ને 2 વડે ગુણો તો 44. 7માં 7 ઉમેરો તો 14, તો 14 × 4 તો 14 ચોક 56, 56નો છગડો વધી 5, 14 ચોક 56, 56માં 5 ઉમેરો તો 61. તો આનું ક્ષેત્રફળ છે એના કરતાં આનું ક્ષેત્રફળ વધારે છે નળાકાર, બરાબર. આ બીજા નળાકારનું ક્ષેત્રફળ વધારે છે બોલું છું. તો આની ત્રિજ્યા 7 છે ને અહીંયા વ્યાસ 7 છે ને અહીંયા વ્યાસ 14 છે, એટલે આના વ્યાસ કરતાં આનો વ્યાસ ડબલ છે, એટલે આનો વ્યાસ વધારે છે, મતલબ આની ત્રિજ્યા મોટી. તો જેની ત્રિજ્યા મોટી એનું ઘનફળ વધારે આવ્યું, અને જેમાં ત્રિજ્યા મોટી છે એની કુલ સપાટીનું ક્ષેત્રફળ બી વધારે આવે છે. બરાબર. પ્રશ્ન 3 છે, એમાં લંબઘનના આધારનું ક્ષેત્રફળ 180 સેમી સ્ક્વેર. લંબઘનનો આધાર, આધાર એટલે એનો પાયો, બરાબર. તો લંબઘનનો આધાર લંબચોરસ હોય. લંબઘનનો આધાર કેવો હોય? લંબચોરસ. એ એના પાયાનું ક્ષેત્રફળ આપ્યું છે 180 સેમી સ્ક્વેર અને ઘનફળ આપ્યું છે 900 સેમી ઘન. તો તમારે લંબઘનની ઊંચાઈ શોધવાની છે. તો લંબઘનનું ઘનફળ બરાબર લંબઘનના પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. કોઈ પણ વસ્તુનું ઘનફળ, કોઈ પણ વસ્તુ હોય એનું ઘનફળ બરાબર આ એક જ સૂત્ર છે, પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. ધારો કે નળાકાર હોય, નળાકાર, તો નળાકારનું ઘનફળ એટલે તો નળાકારના પાયાનું ક્ષેત્રફળ જે વર્તુળાકાર હોય, નળાકારના પાયાનું ક્ષેત્રફળ જે વર્તુળાકાર હોય એને ગુણ્યા ઊંચાઈ. તમને સમઘન કે સમઘનનું ઘનફળ, તો સમઘનના પાયાનું ક્ષેત્રફળ જે ચોરસ હોય, સમઘનના પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. બરાબર છે.
તો લંબઘનના પાયાનું લંબઘનનું ઘનફળ તમને આપ્યું છે 900 સેમી ઘન. લંબઘનના પાયાનું ક્ષેત્રફળ આપ્યું છે 180 સેમી સ્ક્વેર. ઊંચાઈ શોધવાની છે. બીજું એ યાદ રાખો કે ક્ષેત્રફળનો એકમ સેમી સ્ક્વેર અથવા મીટર સ્ક્વેર હોય. ક્ષેત્રફળનો એકમ સેમી સ્ક્વેર અથવા મીટર સ્ક્વેર હોય અને ઘનફળનો એકમ સેમી ઘન અથવા મીટર ઘન અથવા લીટર. સેમી ઘન, મીટર ઘન, લીટર, કિલોલીટર એ બધા એકમ ઘનફળના છે. હવે 180 ગુણાકારમાં છે, આમ જશે તો ભાગાકારમાં, એટલે 900/180. 0 0 ગયા. 90 ને તમે 18 વડે ભાગો તો 5 આવશે, એટલે ઊંચાઈ થઈ 5. હવે આ બધું સેમીમાં હતું એટલે ઊંચાઈ આવશે સેન્ટીમીટરમાં. એક લંબઘન બોક્સ છે જેનું માપ 60 સેમી ગુણ્યા 54 સેમી ગુણ્યા 30 સેમી છે. આ લંબઘન બોક્સનું માપ છે. હવે એ લંબઘન બોક્સની અંદર 6 સેમી બાજુવાળો સમઘન ગોઠવવાનો છે. તો એ લંબઘન બોક્સમાં કેટલા સમઘન ગોઠવાય, લંબઘનની અંદર કેટલા સમઘન સમાય, તો એનો આધાર લંબઘનના ઘનફળ પર હોય અને સમઘનના ઘનફળ પર હોય. રૂમ બહુ મોટો હોય તેમાં વધારે સામાન સમાય, અને રૂમ નાનો હોય તેમાં સામાન ઓછો સમાય કે નહીં. મોટો રૂમ મતલબ એનું ઘનફળ વધારે, અને રૂમ નાનો એનો મતલબ એનું ઘનફળ નાનું. ઓકે, એટલે આપણે લંબઘનની અંદર સમઘનને ગોઠવવાનો છે કે નહીં, એટલે આપણે લંબઘનનું ઘનફળ શોધવું પડે. ઉપરાંત તમે જે વસ્તુ અંદર ગોઠવો છો એનું ઘનફળ શોધવું પડે, કારણ કે એ વસ્તુ નાની હોય અથવા મોટી હોય ને. હું એમ કહું કે સમઘન મારે ગોઠવવો છે, પણ સમઘન નાનો છે કે મોટો છે એના ઉપર એ આધાર હોય ને કે કેટલા સમઘન સમાય. ખ્યાલ આવ્યો એમ. તો તમારે આ બંનેનું ઘનફળ શોધવું પડશે. તો લંબઘનનું ઘનફળ બરાબર LBH. લંબઘનના ઘનફળનું સૂત્ર શું થાય? LBH, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈનો ગુણાકાર. આ 3 સંખ્યા જ્યારે ગુણાકારમાં આપી હોય ને તો પહેલું લંબાઈ, બીજું પહોળાઈ, ત્રીજું ઊંચાઈ. તો 60 લંબાઈ, આ B છે એ 54 છે પહોળાઈ, H ઊંચાઈ છે જે છે 30. બરાબર. હવે આનો આપણે ગુણાકાર નહીં કરીએ ઘન સેમી, કારણ કે આ ગુણાકાર નહીં કરીએ ને તો વધારે દાખલો સહેલો બનશે આપણો. આ લંબઘનનું ઘનફળ આવ્યું, એની અંદર આપણે સમઘન ગોઠવવાના છે, એટલે સમઘનનું પણ ઘનફળ શોધવાનું. L ઘન, સમઘનનું ઘનફળ બરાબર L ઘન. તો L કેટલો છે? 6, એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા 6. તો આ સેમી ઘન. સેમી ઘન લખું કે ઘન સેમી લખું, બંને એક જ છે. હા, તો જો આનો જે જવાબ આવે ને એટલી જગ્યા રોકે એક સમઘન, અને આ 3નો ગુણાકારનો જે જવાબ આવે એટલી એ ઘનફળ કોનું થયું? લંબઘન. એટલે એટલી જગ્યા છે લંબઘનમાં, એટલી જગ્યા છે, અને આનો જે જવાબ આવે એટલી જગ્યા સમઘન રોકે. બરાબર છે. તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 સેમી ઘન, એટલે આનો જે જવાબ આવે એટલા સેમી ઘન જગ્યામાં કેટલા સમઘન સમાય? તો કે 1, કારણ કે આ ઘનફળ કોનું છે? સમઘનનું. તો આનો જે જવાબ આવે એટલી જગ્યામાં સમઘન સમાય, એક સમઘન સમાય. તો આટલી જગ્યામાં એક સમઘન સમાય, પણ આપણે આ સમઘનને, આ જે સમઘન છે એને ક્યાં સમાવવાનો છે? શેમાં મૂકવાનો છે? લંબઘનમાં. તો લંબઘનની જગ્યા કેટલી છે? 60 ગુણ્યા 54 ગુણ્યા 30. તો આટલા સેમી ઘન જગ્યામાં કેટલા સમઘન સમાય? બરાબર છે. આટલા સેમી ઘન જગ્યામાં કેટલા સમઘન સમાય? તો 60 ગુણ્યા 54 ગુણ્યા 30, આ ગુણ્યા 1 છે
છેદમાં 6 ગુણ્યા 6 ગુણ્યા 6, તો 6 અને 60 એટલે 6 દાણ 60, 6 નવા 54, 6 35, 5 ને 9 સાથે ગુણો તો 45 થાય, એ 45 ગુણ્યા 10 એટલે 450, એટલે કે 450 સમઘન સમાશે લંબઘનની અંદર. નળાકારનું ઘનફળ, નળાકારનું ઘનફળ આપણને આપ્યું છે 1.54 મીટર ઘન છે અને તેના આધારનો વ્યાસ 140 સેમી છે. વ્યાસ એટલે ડી 140 સેમી છે. તમારે શોધવાની છે ઊંચાઈ, એ નળાકારની ઊંચાઈ શોધવાની છે. તો ત્રિજ્યા બરાબર વ્યાસના અડધા, ત્રિજ્યા બરાબર વ્યાસના અડધા, ડી એટલે વ્યાસ 140 છે છેદમાં 2, 140 ને 2 વડે ભાગો તો 70 સેમી થઈ. તો ત્રિજ્યા આવી. હવે જો ઘનફળ મીટર ઘનમાં છે, ઘન મીટરમાં છે અને ત્રિજ્યા સેમીમાં છે, બંનેનો એકમ અલગ થયો. તો પહેલાં એકમ સરખો કરવાનો. કોઈ બી દાખલો હોય એકમ સરખો હોવો કમ્પલસરી. તો આ સેન્ટીમીટરનું મીટર કરવાનું. સેન્ટીમીટર નાનો એકમ છે, મીટર મોટો એકમ છે. તો નાના એકમને મોટા એકમમાં કન્વર્ટ કરવું હોય તો ભાગવાનું, નાના એકમને મોટા એકમમાં ફેરવવું હોય તો ભાગવાનું. તો સેન્ટીમીટરનું મીટર કરશું તો 100 વડે ભાગવાનું, એટલે આ થશે મીટર, 70/100 મીટર. એક 0 ઉડી જાય એટલે 7/10 મીટર થયું, એ 0.7 બી કહેવાય. બરાબર છે. તમને ઘનફળ આપ્યું છે, ઘનફળ આપ્યું છે એટલે સૂત્ર ઘનફળનું આવે. ઘનફળની કિંમત આપી છે એટલે સૂત્ર ઘનફળનું આવે. તો નળાકારનું ઘનફળ બરાબર πr²h. નળાકારના ઘનફળનું સૂત્ર πr²h. ઘનફળ આપ્યું છે 1.54 મીટર ક્યુબ. પાઈની કિંમત ના આપી હોય તો 22/7. આર એટલે ત્રિજ્યા જે છે 7/10, તો 7/10, 7/10 બે વાર લખી, કારણ કે વર્ગ છે. આરનો વર્ગ છે એટલા બે વાર લખ્યું. એચ એટલે ઊંચાઈ જે આપણે શોધવાની છે. બરાબર છે. આ 7 આપણે ઉડાડી દઈશું. આ 1.54, આ 10 ને આ 10 ભાગાકારમાં છે તો એ સામે ગુણાકારમાં જાય. આપણે આનો પોઈન્ટ કાઢવો છે તો જો પોઈન્ટ પછી બે આંકડા હતા એટલે નીચે 100 કરી દઈએ. આનો પોઈન્ટ કાઢીએ તો હવે 22 ને 7 અંશમાં છે તો એ આના છેદમાં જશે. 22 અને 7 અંશમાં છે તો છેદમાં જાય. તો 22 + 154 થાય. આ 7 ઉડી જાય. 10 ગુણ્યા 10 કરું તો 100 થાય, અથવા આ 0 આ 0 આ અને આ બંને 0 ઉડી ગયા, એટલે કંઈ જ ના વધ્યું એટલે 1 કહેવાય. એટલે ઊંચાઈ થઈ 1 મીટર. ઊંચાઈ થઈ 1 મીટર એની. છઠ્ઠામાં એક દૂધનું ટેન્કર નળાકાર છે. દૂધનું ટેન્કર નળાકાર છે. ત્રિજ્યા આપી છે 1.5 મીટર. ત્રિજ્યા 1.5 મીટર છે અને લંબાઈ એટલે એની ઊંચાઈ. લંબાઈ એટલે કે ટેન્કરની નળાકારની ઊંચાઈ, એ જ એની લંબાઈ થઈ. તો ઊંચાઈ છે 7 મીટર. ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાશે? ટેન્કરમાં દૂધ કેટલું ભરાય? તો એમાં દૂધ કેટલું ભરાય એટલે એના ઘનફળની વાત થઈ.
ટેન્કરમાં કેટલું દૂધ ભરાય એનો મતલબ કે એમાં કેટલું દૂધ સમાય, બરાબર છે. એટલે તમારે શું શોધવાનું? એનું ઘનફળ. એટલે નળાકાર ટેન્કરનું ઘનફળ બરાબર πr²h. પાઈ એટલે 22/7, r એટલે ત્રિજ્યા જે અહીંયા 1.5 છે એટલે 15/10, 15/10. h એટલે ઊંચાઈ જે છે 7, તો આ 7 7 ઉડી ગયા અને 5 વડે ભાગો 5 તરી 15, 5 દુ 10 અને 5 વડે ભાગો તો 5 તરી 15, 5 દુ 10, 22 ને 2 વડે ભાગો તો 11, તો જો 11 ગુણ્યા 3 એટલે 33, 33 ગુણ્યા 3 એટલે 99, 99 ને તમારે 2 વડે ભાગવાના. 99 છે ને 2 વડે ભાગો તો 49.5 મીટર ઘન થયું. આ બધું મીટરમાં હતું ને, એટલે ઘનફળનો એકમ મીટર ઘન. પણ દૂધની વાત છે, દૂધ છે, પાણી છે, તો એ દ્રવ્યવાચક નામ થયું. તો દ્રવ્યવાચક નામ હોય કે ગેસ, વાયુ, એની વાત હોય તો જવાબ લીટરમાં લાવવાનો. શેમાં લાવવાનો જવાબ? લીટરમાં. ક્યારે? કોઈ દ્રવ્યવાચક નામ હોય એટલે લિક્વિડની વાત હોય કે કોઈ ગેસની વાત હોય, વાયુની, બરાબર છે. તો મીટર ક્યુબનું શું કરી દેવાનું? લીટર. હવે 1 મીટર ઘનના 1000 લીટર થાય. 1 મીટર ઘન એટલે 1000 લીટર. એ તમારે મીટર ઘનનું લીટર કરવું હોય ને તો 1000 વડે ગુણવાના. મીટર ઘનનું લીટર કરવું હોય તો તમારે 1000 વડે ગુણાય, બરાબર છે. તો આનો પોઈન્ટ કાઢી નાખીશું તો છેદમાં 10 આવશે. પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 1 1 0 ઉડી ગયા એટલે 495, પછી 2 0. તો આટલા લીટર એની અંદર દૂધ સમાશે, બરાબર છે. પછી 7મો પ્રશ્ન એવું કહે છે કે એક ઘન છે એની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તો એના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે? એક ઘન છે, સમઘન, એની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તો એના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થાય? તો વાત કોની છે? ઘન એટલે સમઘનની વાત છે. ઓકે. એલ એટલે લંબાઈ, બરાબર છે. એ ધારો કે અહીંયા x છે. પછી નવો સમઘન. નવો સમઘન એટલે જેની લંબાઈ બમણી છે, એવું કહે છે ને. અહીંયા જે લંબાઈ છે એના કરતાં આ લંબાઈ કેવી? બમણી છે. એટલે આ લંબાઈ x, તો અહીંયા લંબાઈ એનાથી બમણી એટલે 2x થાય. હવે ઘનફળ પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થયો? એટલે આ જે સમઘનનું પૃષ્ઠફળ છે એના કરતાં નવો સમઘન આવ્યો તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થયો? એટલે તમારે બેયનું પૃષ્ઠફળ શોધવાનું. તો સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર છે 6l². સમઘનમાં 6 સપાટી હોય, દરેક સપાટી ચોરસ હોય. સમઘનમાં 6 સપાટી હોય અને દરેક સપાટી ચોરસ હોય એટલે ચોરસનું ક્ષેત્રફળ l હોય, પણ 6 ચોરસ છે એટલે 6l². એમાં એલની જગ્યાએ x લખો તો આ સમઘનનું પૃષ્ઠફળ થયું જે ઓરિજિનલ છે એ. પછી નવો સમઘન એટલે એવો સમઘન કે જેની લંબાઈ બમણી થઈ, બરાબર છે. તો આ પૃષ્ઠફળ 6l². એમાં એલની જગ્યાએ શું લેવાનું? 2x. તો આ 2નો વર્ગ 4, x નો વર્ગ. જો પહેલાં 6 ને 2 સાથે નહીં ગુણવાનું, પહેલાં ગુણાકારની ક્રિયા ના થાય, પહેલાં ઘાતની ક્રિયા થાય.
પહેલાં ઘાતની ક્રિયા કરવાની કે 2 નો વર્ગ 4 x વર્ગ અને 6 ચોક 24. તો જો પહેલાંનો જે સમઘન હતો એનું પૃષ્ઠફળ 6x વર્ગ, પછી લંબાઈ બમણી થઈ ગઈ તો એનું પૃષ્ઠફળ કેટલું આવ્યું? 24x². તો કેટલા ગણું વધી ગયું? અહીંયા 6 હતું એને બદલે 24 થઈ ગયું. તો 6ને કેટલા વડે ગુણો તો 24 થાય? 4 વડે ગુણો તો એટલે 6 ચોક 24 થાય ને. એટલે પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થયો? 4 ગણો. એટલે 4 ગણું પૃષ્ઠફળ થયું. પૃષ્ઠફળ બરાબર છે. તો નવા સમઘનનું પૃષ્ઠફળ 24x² અને જૂના સમઘનનું પૃષ્ઠફળ 6x². આ બેનો ભાગાકાર કરો તો 6 ચોક 24 થાય. એટલે પૃષ્ઠફળ 4 ગણું વધ્યું. પૃષ્ઠફળ 4 ગણું થયું પહેલાં કરતાં. બરાબર છે. પછી બીજામાં એવું કે છે કે એનું ઘનફળ કેટલા ગણું થાય છે. અને સેકન્ડ ક્વેશ્ચન જે છે, આ પહેલો ક્વેશ્ચન હતો એ, આ બીજો ક્વેશ્ચન છે એમાં એવું કે છે કે એના ઘનફળમાં કેટલા ગણો વધારો થયો. તો હવે ઘનફળ શોધવાનું. ઘનફળ બરાબર L ઘન. સમઘનના ઘનફળનું સૂત્ર શું છે? L ઘન. એમાં પહેલો સમઘન છે એની લંબાઈ છે x. સમઘનની લંબાઈ કેટલી છે? x. એટલે ઘનફળ x ઘન થયું. તો આ મૂળ સમઘનનું ઘનફળ થયું. હવે જે નવો સમઘન બન્યો એ નવા સમઘનનું ઘનફળ, જે સમઘન નવો બન્યો એનું ઘનફળ. સૂત્ર તો 6L વર્ગ જ, પણ હવે સમઘનની લંબાઈ કેટલી? બમણી. પહેલાં કરતાં ડબલ કરવાની ને, અહીંયા હતી ને, લંબાઈ બમણી કરવાની છે. એટલે એલની જગ્યાએ લખવાનું 2. ઓકે, સોરી મેં L ઘન. સમઘનના ઘનફળનું સૂત્ર L ઘન. એલની જગ્યાએ 2x એનો ઘન. તો 2નો ઘન થશે 8, xનો ઘન. તો આ નવા સમઘનનું ઘનફળ 8x ઘન થયું અને જે જૂનો સમઘન હતો એનું ઘનફળ x ઘન થયું. તો આને કેટલા વડે ગુણીશું તો આ આવશે? અહીંયા 1 છે, સહગુણક આનો 1 છે, જ્યારે આનો સહગુણક 8 છે. તો 1ને 8 વડે ગુણો તો 8 થાય ને. એટલે આના કરતાં આનું ઘનફળ 8 ગણું થયું. બરાબર છે. એટલે આ નવા સમઘનનું ઘનફળ છેદમાં જૂના સમઘનનું ઘનફળ બરાબર ઘનફળમાં કેટલો વધારો થયો છે એ છે. ઘનફળ ના લખાય, ઘનફળ કેટલા ગણું થયું તે. ઘનફળ કેટલા ગણું થયું તે બરાબર 8. અને અહીંયા પૃષ્ઠફળ કેટલા ગણું થયું તે એ રીતે. બરાબર. તો ઘનફળ 8 ગણું થયું, પૃષ્ઠફળ 4 ગણું થયું.